નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને શરૂઆત કરીશું હેડલાઇન્સથી. દિલ્હીના ભારત મંડપમમાં આજથી ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન. લોકસભા ચૂંટણીની તૈયારીઓને આપશે આખરી ઓપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષને આપશે જીતનો મંત્ર. ફરી એકવાર ઇતિહાસ રચશે ઇસરો. સાંજે શ્રીહરિકોટાથી કરશે ઇનસેટ 3DSનું પ્રક્ષેપણ. હવામાન અને કુદરતી આપત્તિ સંબંધિત ચેતવણીની સચોટ આગાહી કરવામાં મળશે મદદ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી એડવોકેટ રમેશ ગુપ્તા થયા હાજર. વ્યક્તિગત રીતે હાજર રહેવાથી માંગી છૂટ. 16 માર્ચ સુધી ટળી સુનાવણી. દિલ્હી તરફ આગળ વધવાના ખેડૂતોના પ્રયાસને હરિયાણા પોલીસ અને અર્ધ લશ્કરી દળોએ બનાવ્યો નિષ્ફળ. શંભુ બોર્ડર પર ફરજ પર રોકાયેલા એસઆઈનું હાર્ટ એટેકથી નિધન. આવતીકાલે સાંજે સરકાર સાથે થશે ચોથા તબક્કાની બેઠક. સુપ્રીમ કોર્ટ પહોંચ્યો સંદેશ ખાલી હિંસાનો મામલો. કોર્ટની દેખરેખમાં સીબીઆઈ અથવા એસઆઈટીની તપાસ અને બંગાળ બહાર કેસ ટ્રાન્સફરની માંગ કરતી અરજીને સાંભળવા રાજી થઈ કોર્ટ. આજે જેસલમેરમાં દેખાશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ. વાયુશક્તિ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી તેજસ સહિત રાફેલ, મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાન બતાવશે પોતાનું કરતબ. દિલ્હીમાં યોજાયેલી 3જી વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો શાનદાર દેખાવ. ગુજરાતના કિક બોક્સરો જીત્યા 37 મેડલ. 15 ગોલ્ડ મેડલ સાથે વડોદરાના કિક બોક્સર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અને રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 251 રનમાં ગુમાવી વધુ 2 વિકેટ. ભારતથી હજુ 194 રન પાછળ. અંગત કારણોસર આર અશ્વિન થયા છે મેચની બહાર. સમાચાર જોઈએ વિગતવાર. દિલ્હીના ભારત મંડપમમાં આજથી ભાજપનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. આ અધિવેશનમાં મોદી સરકારની 10 વર્ષની સફળતા અને સિદ્ધિની યશગાથા રજૂ કરવામાં આવશે. આ અધિવેશનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધન કરશે. આ અધિવેશનમાં સમાપનમાં પ્રધાનમંત્રી મોદી જે ભાષણ આપશે તે પક્ષના તમામ અગ્રણીઓ અને નેતાઓ માટે ઉપયોગી બની રહેશે. આ અધિવેશનમાં ભાજપના 2 પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ભાજપની રણનીતિને સાકાર કરવાના હેતુથી યોજાયેલા આ અધિવેશનમાં દેશભરના 11,000થી વધુ કાર્યકરો અને નેતા સામેલ થશે. તે અધિવેશનમાં ભાજપના 10 વર્ષના શાસનની સફળતાની યશગાથાને વર્ણવતા પોસ્ટર સાથેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉદ્ઘાટન કર્યું હતું. ઇસરો દ્વારા આજે સાંજે 5:30 કલાકે GSLV ઇનસેટ 3નું શ્રીહરિકોટા ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવશે. આ ઉપગ્રહનું લક્ષ્ય હવામાનમાં થતા ફેરફાર અને સમુદ્રમાં થતી હિલચાલને જાણવાનો છે. આ ઉપગ્રહનું લિફ્ટ ઓફ દ્રવ્ય 400 ટન છે. GSLV 3 તબક્કામાં વહેંચાયેલો લાંબો 51.7 મીટરનો ઉપગ્રહ છે. આ ઉપગ્રહમાં પહેલા તબક્કામાં પ્રણોદક S-139 મોટર સામેલ છે, તો બીજા તબક્કામાં પણ 40 ટન પ્રણોદક સંગ્રહિત ઉપગ્રહ છે. આ ઉપરાંત આ ઉપગ્રહ એક ક્રાયોજેનિક તબક્કાનો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં જે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવશે તેના આધારે વાતાવરણ તેમજ સમુદ્રની અંદર એટલે કે તેની સપાટી પર અવારનવાર થતી હિલચાલને જાણી શકાશે. ઈડીએ કરેલા કેસ બાદ કોર્ટે 5 વખત સમન્સ પાઠવવા છતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર ન થતાં ઈડીની ફરિયાદને આધારે કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો હતો. તેમના તરફથી તેમના વકીલ રમેશ ગુપ્તા રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરવિંદ કેજરીવાલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં જોડાયા હતા.
કેજરીવાલે તેમને પાઠવાયેલા સમન્સમાં જવાબમાં જણાવ્યું હતું કે હાલ દિલ્હી સરકારનું બજેટ સત્ર ચાલુ હોવાથી બજેટ સત્ર ચાલે ત્યાં સુધી કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી તેમને રાહત આપવામાં આવે. તેમની આ માંગણીને ધ્યાનમાં રાખીને અદાલતે તેમને આગામી 16 માર્ચે કોર્ટમાં હાજર રહેવા જણાવી હાલ આ કેસની સુનાવણી મુલતવી રાખી છે. પંજાબ અને હરિયાણાની નજીક આવેલા શંભુ બોર્ડર પર ચાલતા કિસાન આંદોલનનો આજે 5મો દિવસ છે. ત્યારે કિસાનો દ્વારા 4 દિવસથી કરવામાં આવી રહેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે આવતીકાલે સાંજે ચોથા તબક્કાની મંત્રણા માટે આંદોલનકારી કિસાનોના નેતાઓને બોલાવ્યા છે. ત્યારે આ કેસમાં એવું લાગી રહ્યું છે કે આ મામલે કિસાનો જે રજૂઆતો કરી રહ્યા છે તેમાં સરકાર તેમની માંગણી કેટલી યોગ્ય અને તેનો અમલ થઈ શકે તેમ છે કે કેમ તે અંગે આંદોલનકારી કિસાનોના નેતાઓ સાથે બેઠક કરીને આ મુદ્દે કોઈ સમાધાનકારી ઉકેલ લાવી શકે તેવી શક્યતા છે. हम किसानों और किसान संगठनों के साथ बातचीत कर रहे हैं. इसे राजनीतिक दृष्टि से देखने की कोशिश न किया जाए तो बेहतर है, पर कांग्रेस यदि इसे राजनीतिक दृष्टि से देख रही है तो मैं यही कहूँगा कि उन्हें इस बात का ध्यान रखना चाहिए कि जो बातें आज सामने आ रही है, जब उनकी सरकार थी तो उस समय में इन सारे विषयों पर उन्होंने क्यों निर्णय नहीं लिया. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં થયેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટના વકીલ આલોક શ્રીવાસ્તવે કરેલી જાહેરાતની અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આની સુનાવણી ઝડપથી કરવા માંગણી કરી હતી, જેના આધારે કોર્ટ તેની તપાસ કરીને સુનાવણી કરશે. આ ઘટનાની તપાસ પશ્ચિમ બંગાળ બહાર કરવા કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ CBI અથવા SIT દ્વારા કરવાની રજૂઆત કરાઈ છે. આ કેસમાં મણિપુરના કેસની જેમ 3 ન્યાયાધીશોની સમિતિ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે આગામી સોમવારે કોલકાતા હાઈકોર્ટ આ કેસમાં ફરી સુનાવણી કરશે. આજે રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું પરાક્રમ જોવા મળશે. ભારતીય વાયુસેના દ્વારા આજે વાયુશક્તિ યુદ્ધ અભ્યાસ યોજાશે. આ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી વિમાન તેજસ સહિત રાફેલ, મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાનો પોતાના કૌશલ્યનું નિદર્શન કરશે. કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વિવિધ લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સેલવાસમાં મહર્ષિ વાલ્મીકી શાળાનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઉડાન યોજના અંતર્ગત દમણ, દીવ અને દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને 4238 લેપટોપનું વિતરણ કર્યું હતું. તેમજ અંતરિયાળ વિસ્તારની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમણે દીવના વણાકબારામાં પણ એક શાળાનો શિલાન્યાસ કર્યો હતો. आदरणीय प्रफुल्ल पटेल जी की सफल प्रशासन के कारण यहाँ की सामान्य लोगों की क्वालिटी ऑफ लाइफ में एक क्वांटम जंप आई है. यहाँ नया रोजगार सृजन हुआ है, ईज ऑफ लिविंग बढ़े हैं, टूरिज्म की अपार संभावना यहाँ बनाई गई है. लॉ एंड ऑर्डर को एकदम नियंत्रित करके उद्यमियों को बहुत बड़ा आश्वस्ति दिया गया है. कानून की राज प्रतिष्ठा किया गया है. इसके कारण यहाँ की अर्थनीति में बहुत बड़ी उछाल आई है. माननीय एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान जी ने लैपटॉप दिया, तो लैपटॉप का हमारे कोर्स में बहुत बड़ा योगदान है. जैसे कि हमारे जो डिजाइन हैं वो ज्यादातर स्केचेस और पेंसिल से बनते हैं, पर लिफ्ट का मतलब है नेशनल इंस्टीट्यूट ऑफ फैशन एंड टेक्नोलॉजी, जिसमें हम स्केच बुक के साथ साथ हम टेक्नोलॉजी पे भी काम करते हैं. દર્શક મિત્રો, વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. પપ્પા, આ બધું જે ચીજો વર્ષોથી નકામી પડી હોય તેને હટાવી દેવી જોઈએ. આ પણ દાદાજીની જૂની પાસબુક અને FD. અરે આ કેવી રીતે રહી ગઈ? પૈસા ગયા? નહીં, ઉપાય છે. બેંક ખાતાને સંચાલિત કરતા રહેવું જોઈએ, નહીતર ખાતું ઇનઓપરેટિવ થઈ જાય છે. એવા સમયે બેંકમાં સંપર્ક કરો.
ખાતા સક્રિય કરાવો અને તમારી જે રકમ છે તેને વ્યાજ સહિત ક્લેમ કરો. દાદુ આ આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. ખરું કહી રહ્યા છે. તમજી, હવે તમારી જેમ દારૂ નથી પીતા, દૂધ પીએ છે, ફળોના રસ પીએ છે. બસ આટલો જ ફેર છે નશાયુક્ત અને નશામુક્ત અવસ્થામાં. આવો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને નશામુક્ત ગુજરાત બનાવીએ, નશાબંધી અપનાવીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટના વીછિયા ખાતે ₹337 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજનાની લિંક 4ના ત્રીજા તબક્કા હેઠળ તેમણે ₹181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના અંતર્ગત વીછિયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવી ધરાઈ ગામથી આલંગસાગર અને આધિયા ડેમ સુધી પાણી પહોંચાડાશે, જેથી 23 ગામોના 45,000થી વધુ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત જસદણ ભરેલી ગઢડા સ્ટેટ હાઈવે પર મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ચોમાસામાં થતી મુશ્કેલીઓ દૂર થશે. ના પેકેજ 9નું કામ 181 કરોડના ખર્ચે હાથ ધરવાની આજે ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. 139 કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો એ આ વિસ્તારની માતા બહેનોને એટલે કે નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ મીટ તારીખ 16થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રસંગે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. एथलीट्स के खेल में विश्व के सबसे बड़े ग्रास रूट टैलेंट सर्च प्रोग्राम गुजरात में हो रहा है, ये हमारे लिए गर्व की बात है. इस 3 दिवसीय आयोजन में 5,000 से अधिक खिलाड़ी हिस्सा लेकर अपनी प्रतिभा का प्रदर्शन करने वाले हैं. प्रधानमंत्री श्री नरेंद्र भाई ने एक बात युवाओं से बार बार कहते हैं कि खेले वो खिले. वे कहते हैं कि जब तक आप खेल के मैदान में पसीना नहीं बहाओगे तब तक आपको सफलता नहीं मिलेगी. गुजरात के सभी फेडरेशनों ने जब कोई भी नया विचार प्रस्तुत किया हो, गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी ने उसमें सहयोग दिया है. सभी प्रकार के सहयोग के कारण आज गुजरात का खेल विभाग देश भर के अनेक फेडरेशनों के साथ मिलके नेशनल लेवल की टूर्नामेंट में गुजरात को एक बहुत ही बड़ा प्लेटफॉर्म देने में सफलता प्राप्त की है. ગુજરાત સરકારની સુપોષિત યોજના મહિલા અને બાળકો માટે ઉત્તમ પ્રકારની યોજના સાબિત થઈ રહી છે. જીવનની દરેક અવસ્થાએ બાળકને પોષણ મળી રહે તે માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ઉત્તમ પોષણ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે. આવનારી પેઢીને સાત્વિક પોષણ દ્વારા સુદૃઢ અને સક્ષમ બનાવવા સરકાર દ્વારા સુપોષિત ગુજરાત મિશન જાહેર કરવામાં આવ્યું છે. તેને ગીરની મહિલાઓ આવકારી રહી છે. આંગણવાડીમાં અમને ટૂંકમાં સરકારશ્રી દ્વારા ઘણા લાભ આપવામાં આવે છે. માતૃશક્તિના જે મહિને પેકેટ આપવામાં આવે છે, પછી સુપોષિત આહાર પણ આપવામાં આવે છે. જેમ કે MMYમાં મળે છે કે 1 કિલો તેલ છે, પછી 2 કિલો ચણા છે, 1 કિલો તુવેરની દાળ છે, એવા ઘણા જ લાભો આપવામાં આવે છે. દર મહિને આંગણવાડીમાંથી બાળક માટે 7 પેકેટ બાલશક્તિના મળે છે. એમાંથી અમે લાડુ, રાબ, સુખડી બનાવીને બાળકને ખવડાવીએ છીએ. આ યોજના અમારા માટે ઘણી બધી લાભદાયક છે. જેમ કે અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બજારમાંથી ખરીદી શકીએ, એટલે અમને ઘણો બધી લાભ થાય છે.
આણંદમાં એબીવીપી દ્વારા સાયબર ફ્રોડથી બચવા અંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ચરોતર એજ્યુકેશન સોસાયટીને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. સાયબર ફ્રોડથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ તેની તેમાં માહિતી અપાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી મુસ્કિન મલેક દ્વારા આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમાં અમે છોકરાઓને શીખવાડીશું કે કઈ રીતના સાયબર ફ્રોડથી બચી શકાય છે અને આની આપના રીતો કઈ કઈ છે, જેથી તમારા રોજબરોજના કામમાં કઈ રીતે સાયબર ક્રાઇમ તમને અડે છે અને એનાથી બચવાના નુસ્ખા શું છે. સાયબર સિક્યુરિટી અવેરનેસનો કાર્યક્રમ MB પટેલ કેમ્પસમાં રાખવામાં આવેલ છે, જેમાં આઈટીના વિદ્યાર્થીઓને વધારે ઉપસ્થિત રાખવામાં આવેલ છે. તો જેથી અત્યારે જે સાયબર સિક્યુરિટી ફ્રોડ જે થઈ રહ્યો છે, સાયબર ફ્રોડ, તે આ વિદ્યાર્થીઓ પાસે, આજની જનરેશન પાસે હવે આગળથી ન થાય તે ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ શાખા દ્વારા આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ઉકાઈ સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ ITIના ટ્રેડ માટે તથા ઇલેક્ટ્રોનિક મિકેનિકલ ડિપ્લોમા માટે એપ્રેન્ટિસ ઇચ્છુક ઉમેદવારોના નામની નોંધણી તથા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા. GSECL કંપની ઉકાઈ સ્થિત છે, તેની વેકેન્સીઝ આજે ભરવાની છે અને એમણે ઓલરેડી 175 ITIના ભરતી કરેલી છે. હજુ પણ 175 ITIના એપ્રેન્ટિસ તરીકે ભરતી કરનાર છે. સાથે બોટની જે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને ડિગ્રી એન્જિનિયરની પણ ભરતી માર્ચ મહિનામાં કરનાર છે. તે માટે એકમ દ્વારા સાથે રહીને આજે ભરતી મેળો યોજેલ છે. અમરેલીના જાડિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડમાં 91.28 પોઈન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મહત્વનું છે કે આ કેન્દ્ર પર રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ સ્વાસ્થ્ય કર્મચારીઓનો સુચારુ રૂપે અમલ કરવામાં આવે છે. જાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આ સિદ્ધિ OPD, IPD, લેબર રૂમની સુવિધા, સામાન્ય વહીવટ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા લેબોરેટરીની સુવિધાના માપદંડના આધારે મળી છે. કોઈ પેશન્ટ કોઈ એક બીમારી લઈને આવે છે તો હોસ્પિટલ સ્ટાફની અને હોસ્પિટલ મેનેજમેન્ટની ફરજમાં આવે છે કે એ બીજી નવી બીમારી લઈને ન જાય. તો એની માટે ઇન્ફેક્શન કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. એમાં પણ આપણે જાડિયા PHCનું સારું પરફોર્મન્સ છે. ત્યારબાદ ક્વોલિટી મેનેજમેન્ટ, તો દરેક વર્ક જે છે કે દરેક કામગીરી, દરેક વિભાગમાં ક્વોલિટી વર્ક થાય અને ક્વોલિટી મેન્ટેન થાય, એનું મેનેજમેન્ટની આખી સિસ્ટમ બનાવેલી હોય છે અને એના માટે ડિપાર્ટમેન્ટ કાર્યરત હોય છે. ઘણા વર્ષોથી હું આ PHCમાં સારવાર માટે આવું છું. અહીંનો સ્ટાફ બહુ વ્યવસ્થિત છે. મને ડાયાબિટીસ છે, ક્યારેય પણ મારે અમરેલી સુધી ધક્કો નથી ખાવો પડ્યો. ગમે ત્યારે આવ્યો હોય, અહીંના સ્ટાફે વ્યવસ્થિત મને સારવાર આપી છે, ડાયાબિટીસ ચેક કરી છે અને વધારે પડતું કાંઈ પણ હોય તો આ લોકો અહીંયા કોઈ પણ પેશન્ટ હોય ને અમરેલી ટ્રાન્સફર કરવામાં પણ ગાડીની સગવડતા કરી આપે છે. દીવ આરોગ્ય વિભાગ દ્વારા CHC ઘોઘલા ખાતે પોલિયો રસીકરણ 2024 માટેની તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના ડોક્ટરો, CHO, ANM અને અન્ય આરોગ્ય સ્ટાફને તાલીમ અપાઈ હતી. આ તાલીમ અંતર્ગત 5 વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના બૂથ પર પોલિયોના ટીપા મળી રહે તે માટે માઇક્રો પ્લાન તેમજ ઘરે જઈને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટેની સમજણ આપવામાં આવી હતી. અને બધાને વિનંતી કરે છે કે બૂથના દિવસે જ પોતાના બચ્ચાને 0 to 5 years હોય તો એમને 2 ટીપા પોલિયોના ડોઝ પીવડાવવાની વિનંતી છે. પલ્સ પોલિયોના જે 2 દિવસ પહેલાં આશા અને આંગણવાડીને ફરીથી બધા વર્કર્સને પલ્સ પોલિયોનું જેથી પ્રોગ્રામ કેથી ફૂલ ડિટેલમાં એમને ટ્રેનિંગ આપવામાં આવશે. કોઈ પણ બાળકને થોડુંક પણ પેરાલિસિસ થાય કે જણાય છે તો તાત્કાલિક આપણે જો છે એને લેબોરેટરીમાં મફતમાં બધી વસ્તુઓ એ થઈ જાય છે. આપણે જાંચ કરાવીએ છીએ સતત, અને સાથે સાથે કોઈ બાળક છૂટી તો નથી જતા, એને બહારની મેડિકલ કોલેજ દ્વારા, WHO દ્વારા એ મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ મોનિટરિંગના આધારે આપણે ખબર પડે કે આપણે કામની ગુણવત્તા કેવી રહી અને કેવી રીતે આપણે સુધાર કરવાની જરૂરત છે. સો ખૂબ સરસ કરે છે.
દર્શક મિત્રો, વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. હંસા, તું ક્યારે આવી? કાલે જ સાડલો બદલવા. બહુ ખોટું થયું બેટા. જમાઈ બહુ નાની ઉંમરમાં જતા રહ્યા. તે બેટા કઈ બીમાર હતા? શેની બીમારી? દારૂના રવાડે ચડી ગયા હતા. એમાં ને એમાં એમની નોકરી છૂટી ગઈ. પછી મેં કમાવાનું શરૂ કર્યું તો મારો પગાર પણ દારૂમાં ઉડાવી દેતા. અંતે લીવર ખરાબ થયું અને ગુજરી ગયા. ચૂડી ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસન છોડો આજ. સુખ સગડું હણાઈ જશે, આ સૌભાગ્ય ચિહ્ન રોડાઈ જશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ઉર્જા અને પર્યાવરણને બચાવવાના ઉકેલ અંગે થર્મેક્સ દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું. પાક લીધા પછી વધેલો બાયોવેસ્ટ મલ્ટીફ્યુલ અને બાયોમેસ ગેસ આધારિત ઉર્જાનો સ્ત્રોત છે, જેના ઉપયોગથી બાયોવેસ્ટને એનર્જીમાં ફેરવી શકાય છે અને હાઇબ્રિડ રિન્યુએબલ તરીકે બાયો-સીએનજી, ઇલેક્ટ્રિકલ હાઇબ્રિડિંગ, કુલિંગ સોલ્યુશન, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સેવિંગ વોટર સોલ્યુશન વગેરે ઉર્જા અને ફ્યુઅલ તરીકે ઉત્પાદિત કરી શકાય છે, જેની માહિતી કોન્ફરન્સમાં અપાઈ હતી. આ કોન્ફરન્સમાં ખેડૂતો પાસેથી બાયોવેસ્ટ એકત્ર કરીને નાના ઉદ્યોગો ચલાવતા ઉદ્યોગકારો અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીને પોતાના ઉદ્યોગમાં ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. जो थर्मैक्स का रोल है इसमें टेक्नोलॉजी देने का, कि अब आपके पास ये पराली है या जो भी घास है, इसको आप सीएनजी में कैसे बनाया जाए, उसका जो टेक्नोलॉजी है और जो प्लांट सेट करना है वो हम थर्मैक्स कर सकते हैं. और अभी हमारे 13 ऐसे प्लांट नॉर्थ में, पंजाब में और हरियाणा में और यूपी में लग रहे हैं जो कि इस राइस स्ट्रॉ या पराली ग्रास से सीएनजी बना सकें. ये एक एग्जाम्पल है वेस्ट टू एनर्जी का. ऐसे बहुत सारे एग्जाम्पल्स हैं, क्योंकि वेस्ट हमारे हर तरीके से, जो भी हम खाना खाते हैं, गेहूँ या जो भी है, उसका हम एक छोटा पोर्शन है जो अन्न में जाता है, उसका आधे से ज़्यादा पोर्शन है जो कि वेस्ट हो जाता है. इस सारे वेस्ट से अगर हम एनर्जी बना सकें तो हमारे पास बहुत सारा जो है, जो देश को एनर्जी चाहिए, वो हम यहाँ से ला सकते हैं. રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો પર્દાફાશ કરાયો હતો, જે અંતર્ગત ₹1,75,00,000થી વધુની કિંમતનો બનાવટી એન્ટીબાયોટિક દવાઓ સહિતનો મુદ્દામાલ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ અને ઈડર ખાતેથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તંત્ર દ્વારા એઝિથ્રોમાઇસિન, સિફેક્સિન, ડિસ્પર્ઝિબલ, એમોક્સિસિલિન, પોટેશિયમ ક્લેવિનેટ, એસિફ્લોનેનેક, પેરાસિટામોલ ઘટક ધરાવતી ટેબ્લેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ 9 દવાઓના નમૂના લઈ પૃથ્થકરણ માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અમને મળેલ માહિતીના આધારે અમદાવાદ ખાતે ચાબુદરમાં એક ફાર્માકેમ નામની એક વગર લાયસન્સની દવાની ફેક્ટરીનું યુનિટ ચાલતું હતું. ત્યાં અમારી ટીમે દરોડો પાડેલો છે. ત્યાં આગળ એક વ્યક્તિ કે જે દિવેશ જાગણી નામનો જે એનો માલિક હતા, એ અને એની સાથે પાઇકેન ફાર્માસ્યુટિકલના નરેશ ધનવાણિયા બંને જુગલબંધીમાં બનાવટી ડુપ્લિકેટ એન્ટીબાયોટિક દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરતા હતા અને છેલ્લા 1.5 મહિનાથી એ લોકોએ આ સ્ટાર્ટ કરેલું હતું. તો આ બધી દવાઓ, મશીનો અને માર્કેટમાં લગભગ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ અને ઈડર ખાતેથી લગભગ 12 હોલસેલ દવાની દુકાને ત્યાંથી આ બજારી લગભગ 1,75,00,000 જેટલી બનાવટી નકલી સ્પુરિયસ એન્ટીબાયોટિક દવાઓ જેવી કે એઝિથ્રોમાઇસિન ટેબ્લેટ, સિફેક્સિન ટેબ્લેટ, એમોક્સિલિન ટેબ્લેટ વગેરેનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આમાં લગભગ 9 જેટલી દવાના સેમ્પલો લઈને ટેસ્ટિંગમાં મોકલેલા છે અને અમારી ટીમ અત્યારે બીજી કંઈ આ દવાઓ સપ્લાય થઈ તપાસ કરી રહી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જિલ્લા પોલીસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના ખાસ આગ્રહથી વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે લોક દરબારની જગ્યાએ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસની કામગીરીથી લઈને સ્થાનિક સમસ્યાના પ્રશ્નો जिला पुलिस वड़ा समक्ष रजू कराया था। उनकी जो भी रजुआतें थी अलग अलग चीज़ों के बारे में उनको सुना गया। जो पुलिस के अच्छे काम थे उनके बारे में लोगों के जो प्रतिभाव थे उनको देखते हुए लोकल पुलिस स्टेशन की कामगिरी का अभिनंदन भी किया गया। और जो चीज़ें आने वाले समय में करने की ज़रूरत है, जिसके ऊपर लोगों की हमारे पास से अपेक्षा है, उनको किस तरीके से किया जाएगा उसके बारे में भी हमारे पास चर्चा हुई। और मुझे लगता है कि आने वाले समय में उन चीज़ों के ऊपर काफ़ी अच्छे से पुलिस काम करती रहेगी।
સ્પેશિયલ ખેલ મહાકુંભ 2024નો પ્રારંભ થયો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. આ ખેલ મહાકુંભ 2 દિવસ ચાલશે, જે અંતર્ગત 170થી વધારે દિવ્યાંગ બાળકો વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં દોડ, ચેસ, લાંબી કૂદ, બરછી ફેંક, ગોળા ફેંક રમતોની શરૂઆત થઈ છે. ત્યારે દિવ્યાંગ તેમજ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમાં 2 ગ્રુપમાં છે, એક 18 વર્ષથી નીચેના ભાઈઓ અને બહેનો અને એક 18 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો. આ ખેલ મહાકુંભમાં એથ્લેટિક્સની સ્પર્ધા અને ચેસ ટુર્નામેન્ટ ચાલે છે. એથ્લેટિક્સમાં 100 મીટર દોડ, લોબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક અને બરછી ફેંકની સ્પર્ધા હાલ ચાલુ છે. 173 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 15મા દિવ્યાંગ કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ કળા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્યાંગ કળા મેળો 25મી ફેબ્રુઆરી સુધી રહેશે, જેમાં જુદા જુદા દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં તબીબી સેવા આપતા અગ્રણી ડોક્ટર્સ દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના 200થી વધુ કુશળ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સનો મુખ્ય આશય દર્દીઓને તેમની સમસ્યાને અનુલક્ષીને ડોક્ટર્સની તબીબી સેવાઓ સીધી જ મળી રહે તેમજ દર્દીની આર્થિક નબળી પરિસ્થિતિના લીધે તેમની સારવાર અટકે નહીં તે અંગે જનજાગૃતિ લાવવાનો હતો, જેમાં દર્દીઓને મળતા વિવિધ સરકારી લાભો, આયુષ્માન કાર્ડ, કોર્પોરેશનની સહાય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મળતા આર્થિક લાભો અંગે માહિતી આપવામાં આવી હતી. દિલ્હીમાં 7થી 12 ફેબ્રુઆરી દરમિયાન 3જી વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ગુજરાતના કિક બોક્સરોએ શાનદાર દેખાવ કરતા 37 મેડલ જીત્યા છે. ગુજરાતે મેડલ ટેલીમાં વૈશ્વિક સ્તરે 7મો ક્રમ મેળવ્યો છે. કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 22 દેશોના 1000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોઈન્ટ ફાઇટ, લાઇટ કોન્ટેક્ટ, કિક લાઇટ, મ્યુઝિકલ ફોર્મ્સ, લો કિક, ફૂલ કોન્ટેક્ટ અને K1 સહિતની 7 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વડોદરાના 19 કિક બોક્સર્સે લડાયક અને કૌશલ્યસભર રમત દર્શાવી વિવિધ કેટેગરીઝમાં 15 સુવર્ણ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સહિત 37 મેડલ મેળવીને ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે. કે જેને ગાલા ફાઇટ્સ ત્યાં એક હોય છે, એ સ્પેશિયલ ઇવેન્ટ હોય છે, જેમાં અલગ અલગ કેટેગરીઝ સિલેક્ટ થાય છે અને એક ગ્રાન્ડ લેવલે લાસ્ટ ડેના એક ટુર્નામેન્ટ થતી હોય છે. તો એમાં આપણા ત્યાંથી ઓમકાર ભાલેકરે એને ગાલા ફાઇટ્સમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એના સામે ઈરાક સામે એને ફાઇટ આપી હતી. ઘણી ટફ કોમ્પિટિશન આપીને એને સિલ્વર મેડલ ઇન્ડિયા માટે હાંસિલ કર્યો હતો. એ મારી આ જે ફાઇટ છે એ મારી જે -63 કેટેગરી છે પોઈન્ટ ફાઇટમાં, એ મારા કેટેગરી ગાલામાં સિલેક્ટ થઈ હતી, ગાલા ફાઇટ તરીકે, જેમાં ઓલ ઓવર એમાંથી ઇન્ડિયામાંથી કે સિલેક્ટિવ કેટેગરીઝ જ સિલેક્ટ થાય છે આના માટે. એમાં મારે ઈરાક સામે એની ફાઇટ હતી ફાઇનલ્સમાં અને એમાં લાઈવ ટોટલી મારી ફાઇટ ટોટલી લાઈવ હતી ડીડી સ્પોર્ટ્સ પર. મારું ફર્સ્ટ ઇન્ટરનેશનલ હતું અને મને 2 ગોલ્ડ મેડલ મળ્યા હતા અને મને આ શીખવા મળ્યું કે ખાલી ગેમ નથી, એમાં ડિસિપ્લિન ને બધું ડે 1થી આપણે કરવું જોઈએ, ત્યારે જ જઈને આપણને ફળ મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની 3જી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આજે 3જા દિવસે ઇંગ્લેન્ડે 2 વિકેટે 207 રનથી તેની પ્રથમ ઇનિંગ આગળ ધપાવી હતી. ટીમે 53 રનમાં ઉમેરામાં વધુ 3 વિકેટ ગુમાવી હતી. જો રૂટ 18 રન કરીને બુમરાહની બોલિંગમાં આઉટ થયા હતા. ત્યારબાદ રમતમાં આવેલા જોની બેસ્ટ્રો એક પણ રન નોંધાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. તે પછી પીચ પર સેટ થયેલ બેટ્સમેન બેટ ડેકેન પણ 153 રન નોંધાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયા હતા. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 5 વિકેટે 289 રન નોંધાવ્યા છે અને પ્રથમ ઇનિંગ્સની દૃષ્ટિએ તે ભારતથી 156 રન પાછળ છે. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર મિડ ડે ન્યૂઝમાં. નમસ્કાર. Sunny
खुशियाँ